ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અનેક વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે। જેમાં ધાંગધ્રા શહેરના આર્ય સમાજ મંદિર ખાતે સ્વામી વિવેકાનંદજીના પરમ શિષ્ય તથા મહાન સ્વતંત્રતા સેનાની સ્વામી શ્રદ્ધાનંદજીના બલિદાન દિન નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી શ્રદ્ધાનંદજીને સમાજ સુધારણા માટે અવિસ્મરણીય કાર્ય કર્યું હતું। તેમણે કન્યા વિદ્યાલયોની પણ સ્થાપના કરી, નાત જાતના ભેદભાવ દૂર કરવા માટે જીવનભર પ્રયત્નો કર્યા અને સમાનતા તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો। આ પવિત્ર અવસરે આયોજિત યજ્ઞમાં ધાંગધ્રા શહેર આસપાસના વિસ્તારોમાં આર્ય સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞ દરમિયાન દેશ અને રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવના કાયમ રહે તેવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે જ સ્વામી શ્રદ્ધાનંદજીના દેશહિતમાં આપેલા મહાન બલિદાનને સ્મરણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે 23 ડિસેમ્બર 2025ના રોજ સ્વામી શ્રદ્ધાનંદનો બલિદાન દિવસ ધાંગધ્રા આર્ય સમાજમાં ઉજવવામાં આવેલો છે। કારણ કે એ સ્વામી શ્રદ્ધાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતીના અનન્ય ભક્ત હતા ને મહાન દેશભક્ત હતા અને આર્ય સમાજના જે સિદ્ધાંતો છે, આદર્શો છે ને આર્થ પ્રણાલી છે, વૈદિક શિક્ષા પદ્ધતિ એમને અપનાવવા માટે કન્યા વિદ્યાલયની સ્થાપના કરેલી છે, ગુરુકુલની સ્થાપના કરેલી છે, સમાજમાં ફેલાતા છૂઆછૂત નાત જાતના ભેદભાવોને દૂર કરેલા છે, દલિતોનો ઉદ્ધાર કરેલો છે અને એ નિમિત્તે ધાંગધ્રા આર્ય સમાજમાં આજે સુંદર મજાનો કાર્યક્રમ થયેલો છે। તેમાં યજ્ઞ થયો છે, ત્યારબાદ ટંકારા ઉપદેશક મહાવિદ્યાલયથી પધારેલ આચાર્ય રામદેવજીનું માર્મિક પ્રવચન હતું। આ રીતના આર્ય સમાજ ધાંગધ્રામાં આ કાર્યક્રમો થયા છે અને તેમના જીવનમાંથી અમને પ્રેરણા લઈએ છીએ કે આગામી દિવસોમાં જે સ્વામી શ્રદ્ધાનંદ મહારાજે માર્ગ બતાવેલો છે, માર્ગ ઉપર ચાલી અને અમારું જીવન આર્ય સમાજને અને રાષ્ટ્રને સમર્પિત કરવા તૈયાર રહેશું। તો જ અમે બલિદાનના દિવસે એમનો બલિદાન મનાવ્યો એમ જાણશું। ઓમ।